નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 11 અને 12 એ બંનેની અંદર ઉપયોગી થાય ઇંગ્લિશ સબ્જેક્ટમાં એવા ઇમ્પોર્ટન્ટ ટોપિક ફંક્શનના જોવા જઈ રહ્યા છે. અને એ કઈ રીતે પૂછાય તો આઈડેન્ટિફાઈ ધ ફંક્શનમાં પૂછાય એ રીતે આજે જોવાના છે. બાકી બે રીતે પૂછાય એ પછી જોઈશું, પણ આઈડેન્ટિફાઈ ધ ફંક્શન એ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવું ફંક્શનને એ આજે આપણે જોઈએ છીએ. બીજું કે આજે 10 ઇમ્પોર્ટન્ટ ફંક્શન આપું એ જો તમે કરો તો કોઈ પણ પેપર હોય તો એની અંદર મોટા ભાગે તમને ફંક્શન આવડી જશે. આમ તો ફંક્શન ઘણા બધા છે, પણ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ હું તમને આજે કરાવું. એ તમારે કોઈ પણ પેપર લઈ અને સોલ્વ કરી લેવાનું, એટલે તમારે મોટા ભાગના તમને એ આવડશે. તો જો આપણે કે ફર્સ્ટ ફંક્શન છે ગ્રામરનું ફંક્શન એક્સપ્રેસિંગ રિઝલ્ટ છે. એક્સપ્રેસિંગ હોય, શોઈંગ હોય, ઇન્ડિકેટિંગ હોય, એ ગમે તે શબ્દો બદલ્યા કરે. તમારે જોવાનું છે કે રિઝલ્ટ આવે તો તમારે શું યાદ રાખવાનું કે સો ડેશ ધેટ, એટલે કે સો ધેટની વચ્ચે એક શબ્દ આવેલો હોય છે. સો ધેટ બીજું પણ એક આવશે, પણ એ સો ધેટની વચ્ચે કોઈ શબ્દ નહીં આવે, ખાલી સ્પેસ આવશે. તો સો ટોલ ધેટ એટલે એવો ઊંચો કે, આવું ગુજરાતી થાય. એટલે સો વચ્ચે એક શબ્દ આવશે, યાદ રાખજો. એક ખાસ કરીને એડજેક્ટિવ અથવા એડવર્બ કહેવાય. પછી સચ ધેટ આવશે, એની વચ્ચે પણ બે એક શબ્દો આવશે, બે ત્રણ શબ્દો. ટુ આવશે, એની વચ્ચે એક શબ્દ આવશે. ઇનફ ટુ આવશે, એની વચ્ચે કોઈ શબ્દ નહીં આવે. જેમાં ડેશ આપેલું છે એમાં એક શબ્દ આવશે, અને ડેશ નથી આપેલું એની વચ્ચે ખાલી એક સ્પેસ આવશે. તો તમારે ઓળખવા માટેનું છે સો ધેટ, સચ ધેટ, ટુ અને ઇનફ ટુ. આટલા શબ્દો આવે તો એને એક્સપ્રેસિંગ રિઝલ્ટ કહેવાય. બરાબર. એક્ઝામ્પલ જો કે હી ઇઝ ટુ પુઅર ટુ બાય એ મોબાઈલ, એટલે તે એવો ગરીબ છે કે તે મોબાઈલ ખરીદી શકતો નથી. એનો મિનિંગ એમ થાય કે હી ઇઝ સો પુઅર ધેટ હી કેન નોટ બાય અ મોબાઈલ. સેકન્ડ સેન્ટેન્સ જો કે હી ઇઝ સો પુઅર ધેટ હી કેન નોટ બાય અ મોબાઈલ, તે એટલો બધો ગરીબ છે કે તે મોબાઈલ ખરીદી શકતો નથી. નેક્સ્ટ સેન્ટેન્સ છે કે હી ઇઝ સચ અ પુઅર મેન ધેટ હી કેન નોટ બાય અ મોબાઈલ, તે એવો ગરીબ માણસ છે કે તે મોબાઈલ ખરીદી શકતો નથી. ઇનફનું સેન્ટેન્સ જો કે હી ઇઝ રીચ ઇનફ ટુ બાય અ મોબાઈલ, એટલે તે મોબાઈલ ખરીદી શકે એટલો પૂરતો પૈસાદાર છે. ઇનફમાં મોટા ભાગે તરત જ ટુ આવશે, અને કોઈક વાર ઇનફ પછી એક શબ્દ આવે અને પછી પણ ટુ આવી શકે. દાખલા તરીકે હી હેઝ ઇનફ મની, હી હેઝ ઇનફ મની ટુ બાય અ મોબાઈલ. તો ઇનફ પછી મની આવ્યું છે, એ ઓછું આવે છે. આ આપેલું જે છે અત્યારે આપણે એ વધારે આવે છે, એ યાદ રાખજો. ત્યાર પછી આવે છે સેકન્ડ છે એક્સપ્રેસિંગ સજેશન અથવા એડવાઇસ. એ બેમાં શુડ, ઓટ ટુ અથવા હેડ બેટર આવશે, આટલું ખાસ યાદ રાખજો. શુડ કરતાં ઓટ ટુ એ વધારે ભારપૂર્વકની સલાહ બતાવે, ઓટ ટુ કરતાં હેડ બેટર એની કરતાં પણ ભારપૂર્વકની સલાહ બતાવે છે. એક્ઝામ્પલ જો કે યુ શુડ વર્ક હાર્ડ, તમારે સખત મહેનત કરવી જોઈએ. યુ ઓટ ટુ વર્ક હાર્ડ, તમે માનો કે 12th સ્ટાન્ડર્ડમાં હોય તો તમારે વધારે મહેનત કરવી જોઈએ. યુ હેડ બેટર વર્ક હાર્ડ, તમે 12thની અંદર છો, તમારી એક્ઝામ નજીક છે, તો યુ હેડ બેટર વર્ક હાર્ડ, તો તમારે મહેનત કરવી જ જોઈએ. થર્ડ છે એક્સપ્રેસિંગ મેનર, એટલે રીતભાત બતાવે, અથવા તો અમુક ક્રિયા છે કોની જેમ થાય છે એ બતાવે છે. લાઇક અને એઝ એટલે ની જેવું થાય. લાઇક અને એઝના બીજા પણ ઉપયોગો છે, પણ અહીંયા યાદ રાખો કે ની જેવું ગુજરાતી થશે. કે કોહલી પ્લેઝ લાઇક સચિન તેંડુલકર, કોહલી સચિન તેંડુલકરની જેમ રમે છે. કોહલી પ્લેઝ એઝ સચિન તેંડુલકર ડઝ. બરાબર, મિનિંગ સરખો છે, પણ લાઇક પછી કોઈ વ્યક્તિ જે તે ફિલ્ડની મહાન વ્યક્તિ હોય, ગ્રેટ પર્સન હોય, એની સાથે સરખામણી કરવાની હોય ત્યારે લાઇક અથવા એઝ આ રીતે વપરાય, અને ત્યારે એને મેનર કહેવામાં આવે છે. નેક્સ્ટ છે એક્સપ્રેસિંગ સપોઝિશન. સપોઝિશન એટલે ધારણા થાય. શું થાય? ધારણા. એઝ ઇફ અથવા એઝ ધો હોય એટલે જાણે કે થાય. એઝ ઇફ અથવા એઝ ધો હોય તો જાણે કે. ફોર એક્ઝામ્પલ કોહલી પ્લેઝ એઝ ઇફ હી વર સચિન તેંડુલકર, કોહલી રમે છે જાણે કે તે સચિન તેંડુલકર હોય. જાણે કે ગુજરાતી થાય તો એઝ ઇફ, અને એની પાછળના સેન્ટેન્સમાં વર આવે. આઈ વર, હી વર, શી વર, ધે વર, એટલે એને એઝ ઇફ અથવા એઝ ધોને સપોઝિશનમાં લેવાનું છે.
નેક્સ્ટ છે કમ્પેરિંગ અથવા કમ્પેરિઝન, એમાં ડિગ્રીનું સેન્ટેન્સ આવશે. જો ER ધેન આવે અથવા મોર ધેન આવે તો કમ્પેરેટિવ ડિગ્રી છે. ધ મોસ્ટ આવે અથવા ધ EST આવે, ધ ટોલેસ્ટ, ધ હાઈએસ્ટ, ધ થિનેસ્ટ, તો એ સુપરલેટિવ ડિગ્રી છે. એઝ અથવા સો એઝ આવે તો એ પોઝિટિવ ડિગ્રી છે. આટલું યાદ રાખવાનું. એક્ઝામ્પલ જો કે અતુલ ઇઝ એઝ ક્લેવર એઝ મિતુલ, એટલે અતુલ મિતુલ જેટલો હોશિયાર છે. મિતુલ ઇઝ નોટ ક્લેવરર ધેન અતુલ, એટલે મિતુલ છે અતુલ કરતાં વધારે હોશિયાર નથી. સુરત ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ સિટીઝ, એટલે સુરત સૌથી મોટા શહેરોમાંથી એક છે, ધ બિગેસ્ટ. સુરત ઇઝ બિગર ધેન મોસ્ટ અધર સિટીઝ, એટલે સુરત મોટા ભાગના શહેરો કરતાં મોટું છે. ધેન મોસ્ટ અધર આવ્યું છે. વેરી ફ્યુ સિટીઝ આર એઝ બિગ એઝ સુરત, એટલે ખૂબ ઓછા શહેરો સુરત જેટલા મોટા છે, એટલે એઝ આવ્યું છે. અમદાવાદ ઇઝ ધ બિગેસ્ટ સિટી, અમદાવાદ સૌથી મોટું સિટી છે, તો ધ બિગેસ્ટ આવ્યું છે. અમદાવાદ ઇઝ બિગર ધેન એની અધર સિટી, અમદાવાદ કોઈ પણ સિટી કરતાં મોટું છે, તો બિગર ધેન આવ્યું છે. નો અધર સિટી ઇઝ એઝ બિગ એઝ અમદાવાદ, એટલે બીજું કોઈ સિટી અમદાવાદ જેટલું મોટું નથી, તો એમાં એઝ આવેલું છે. ત્યાર પછી આવે છે એક્સપ્રેસિંગ કન્ડિશન, એટલે સ્થિતિ બતાવે છે. બરાબર, જો તો શરત બતાવે, સોરી, કન્ડિશન એટલે શરત લેવાનું. ઇફ એટલે જો તો, અનલેસ એટલે જો નહીં તો, અને હેડ એટલે જોતોય થાય ને જો નહીં તોય થાય, હેડવાળું વાક્ય. પણ હેડ યાદ રાખજો, પૂર્ણ ભૂતકાળમાં હેડ આવે છે, એ હેડને આ હેડમાં શું ફેર છે કે આ હેડમાં વાક્યની શરૂઆતમાં હેડ આવે તો પ્રશ્નચિહ્ન આમાં નહીં આવે, અને પૂર્ણ ભૂતકાળમાં વાક્યની શરૂઆતમાં આવે હેડ તો એમાં છેલ્લે પ્રશ્નચિહ્ન આવે. એટલો ડિફરન્સ છે, યાદ રાખજો. હવે ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ, જો તમે સખત મહેનત કરો તો તમે પાસ થશો. અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ પાસ, જો તમે સખત મહેનત ન કરો તો તમે પાસ થશો નહીં. હેડ યુ વર્ક હાર્ડ યુ વુડ હેવ પાસ, જો તમે મહેનત કરી હોત તો તમે પાસ થયા હોત. એ અગાઉની છે, ભૂતકાળની સ્થિતિ છે, એ બતાવે છે. આ બીજું વાક્ય છે ને, એનો મિનિંગ આમ થાય કે ઇફ યુ હેડ વર્કડ હાર્ડ, આવો મિનિંગ થાય. ઇફ યુ હેડ વર્કડ હાર્ડ યુ વુડ હેવ પાસ્ડ, આવો મિનિંગ થશે. બરાબર. હવે તમારે છે નેક્સ્ટ નિયમ કરાવું છું, તમારે કૌંસના શબ્દો યાદ રાખવાના છે ખાસ, કે એના પછીનો જે છે ઓલ્ટરનેટિવ ચોઇસ અથવા પ્રેફરન્સ, તો એમાં આઈધર ઓર, નાઈધર નોર અથવા રાધર ધેન આવશે. તો કૌંસના શબ્દો આપ્યા હોય તો એની સામે પ્રેફરન્સ કે ચોઇસ લખવાનું છે. ઓર પણ આવી શકે, આઈધર ઓરની જેમ ખાલી ઓર પણ આવી શકે. જુઓ તો એક્ઝામ્પલ કે આઈ વિલ ટેક ટી ઓર કોફી, એટલે હું ચા અથવા કોફી લઈશ. એને બીજી રીતે એમ આવે કે આઈ વિલ ટેક આઈધર ટી ઓર કોફી, અને બેમાંથી એક પણ ન લાવો એવું કેવું હોય તો આઈ વિલ છે એમ હી વિલ પણ ગમે તે ચાલે, કે હી વિલ ટેક નાઈધર ટી નોર કોફી. સેકન્ડ સેન્ટેન્સ છે કે હી વુડ રાધર ટેક ટી ધેન કોફી, એટલે તે કોફી લેવા કરતાં ચા લેવાનું વધારે પસંદ કરે છે. બરાબર. તો એ જ રીતે નેક્સ્ટ ફંક્શન છે જો કે એક્સપ્રેસિંગ પર્પઝ, પર્પઝનો મિનિંગ હેતુ થાય છે, હેતુ. બરાબર. સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ એટલે જેથી કરીને. જો આમાં સો ધેટની વચ્ચે કોઈ શબ્દ નહીં આવે, પહેલામાં જે રિઝલ્ટમાં જે આવ્યું હતું એમાં સો ધેટની વચ્ચે એક શબ્દ આવતો હતો. અહીંયા સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ એટલે જેથી કરીને. વિથ એ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી થાય. એના સિવાય પણ આવી શકે, ફોર પછી આઈએનજી અથવા ટુ પછી V1 આવું પણ આવી શકે. એ છે ના હેતુથી ગુજરાતી થાય, ના હેતુથી કે ના ઈરાદાથી, અને ફોર પછી આઈએનજી અથવા ટુ પછી V1 આવે તો પણ એ ચાલે. એક્ઝામ્પલ જો કે હી વર્ક્સ હાર્ડ સો દેટ હી કેન ગેટ ફર્સ્ટ ક્લાસ, તે સખત મહેનત કરે છે કે જેથી કરીને તે ફર્સ્ટ ક્લાસ મેળવી શકે. આગળ વર્ક્સ છે તો પાછળ કેન આવે. આગળ બીજા સેન્ટેન્સમાં વર્ક પાસ્ટ ટેન્સમાં આવે છે તો પાછળ કુડ આવે છે. બે વસ્તુ યાદ રાખવાની, પાસ્ટ ટેન્સ હોય તો કુડ લેવાનું, અને પાસ્ટ ટેન્સ સિવાય એટલે કે પ્રેઝન્ટ હોય, ફ્યુચર હોય, આજ્ઞાર્થ હોય, એ બધા એમાં કેન લેવાનું. આ યાદ રાખવાનું છે. બાકી કેનની જગ્યાએ કેન, મે, શેલ, વિલ ચાલે ખરું. કુડની જગ્યાએ વુડ, માઇટ કે એવું પણ ચાલશે ખરું. બરાબર. એક્ઝામ્પલ બીજું જો કે હી વર્કડ હાર્ડ
સો દેટ હી કુડ ગેટ ફર્સ્ટ ક્લાસ, તેણે સખત મહેનત કરી હતી કે જેથી કરીને તે ફર્સ્ટ ક્લાસ મેળવી શકે. હી વર્ક્સ હાર્ડ વિથ એ વ્યૂ ટુ ગેટિંગ ફર્સ્ટ ક્લાસ, તે ફર્સ્ટ ક્લાસ મેળવવાના હેતુથી સખત મહેનત કરે છે. હી વર્ક્સ હાર્ડ ઇન ઓર્ડર ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ, તે ફર્સ્ટ ક્લાસ મેળવવાના હેતુથી સખત મહેનત કરે છે. તો વિથ એ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ મિનિંગ સેમ થાય છે, પરંતુ વિથ એ વ્યૂ ટુ પછી આઈએનજી આવે અને ઇન ઓર્ડર ટુ પછી V1 આવે. આટલું જ જોવાનું. એના પછી પાસ્ટ હેબિટ છે અથવા તો હેબિચ્યુઅલ પાસ્ટ, ભૂતકાળની ટેવ બતાવે છે. બરાબર, એમાં યુઝ ટુ પછી મૂળ ક્રિયાપદ આવશે. યાદ રાખજો કે ગાંધીજી યુઝ ટુ પ્રે, એટલે ગાંધીજી છે પ્રાર્થના કરવા ટેવાયેલા હતા. તો યુઝ ટુ પ્રે, યુઝડ ટુ પછી મૂળ ક્રિયાપદ આવે. અને જો નકાર કે પ્રસ્તાર્થમાં હોય તો યુઝને ડી ન લાગે, અને યુઝ ટુ મૂળ ક્રિયાપદ તો આવે જ, તો પણ યુઝને ડી ન લાગે. બરાબર, ડી આગળ આવી ગયું હોય તો. ચાલો, એના પછી છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, એટલે વિરોધાભાસ વાક્ય બનાવે. બંને વાક્યો વિરોધી જેવા હોય છે. એમાં શબ્દો જો ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, આ ચારે એકબીજાને બદલે વાપરી શકાય. ત્યાર પછી હાવેવર અલગ આવે છે, એઝ અલગ આવે છે, બટ, એટ ને સ્ટીલ આ ત્રણ એકબીજાને બદલે વાપરી શકાય. ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ આ ત્રણ એકબીજાને બદલે વાપરી શકાય છે. બરાબર, ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. તો બધા જનો મિનિંગ સરખો થાય છે. જો કે છતાં પણ થાય, અથવા તો પણ થાય છે. તો પણ જો કે છતાં પણ અથવા તો પણ થાય, એટલે એને કહેવાય એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. એક્ઝામ્પલ જો, ધો હી ઇઝ રીચ હી ઇઝ અનહેપી, જો કે તે પૈસાદાર છે છતાં પણ તે દુઃખી છે. હાવેવર રીચ હી ઇઝ અનહેપી. બરાબર, ગુજરાતી બધાયનું સેમ જ રહેશે, પણ હાવેવર પછી તરત જ એડજેક્ટિવ આવે છે. ધોમાં એડજેક્ટિવ પાછળ આવ્યું, પહેલાં સેન્ટન્સની પાછળ આવ્યું હતું, કરતા ક્રિયાપદ પછી આવે, અને હાવેવરમાં એડજેક્ટિવ થોડું આગળ આવી જાય છે. રીચ એઝ હી ઇઝ અનહેપી, એમાં રીચની પછી એઝ આવે છે, સંયોજક બીજા સ્થાને આવે છે. ઇનસ્પાઇટ ઓફ હિઝ riches અથવા ઇનસ્પાઇટ ઓફ હિઝ richness પણ કહેવાય. ઇનસ્પાઇટ ઓફ હિઝ riches, ઇનસ્પાઇટ ઓફ બીઇંગ રીચ પણ કહેવાય. ઇનસ્પાઇટ ઓફ બીઇંગ રીચ હી ઇઝ અનહેપી, એમાં હિઝ લખો કે હિઝ ન લખો એનાથી બહુ ફેર પડશે નહીં. તો ઇનસ્પાઇટ ઓફ હિઝ riches અથવા ઇનસ્પાઇટ ઓફ હિઝ બીઇંગ રીચ હી ઇઝ અનહેપી. ત્યાર પછી આવશે હી ઇઝ રીચ બટ હી ઇઝ અનહેપી, એટલે તે પૈસાદાર છે પરંતુ તે દુઃખી છે. બટની જગ્યાએ એટ અને સ્ટીલ પણ વાપરી શકાય. ધોની જગ્યાએ ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ વાપરી શકાય. અને ઇનસ્પાઇટ ઓફની જગ્યાએ ડિસ્પાઇટ વાપરી શકાય, પણ ડિસ્પાઇટ પછી ઓફ નહીં આવે. આટલું યાદ રાખો. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.